રસાલા કેમ્પમાં બાઇકની ચાવી શું કામ કાઢી તેમ પૂછતા યુવાનને બે ભાઈઓએ ધોકાવી નાખ્યો। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતો સિંધી યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બે ભાઈઓએ યુવાનને અટકાવી તેની બાઇકની ચાવી ખેંચી લેતા ચાવી ખેંચવાનું કારણ પૂછતા યુવાન પર બંને ભાઈઓએ પાઇપ ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના એસપી કચેરી સામે આવેલ રસાલા કેમ્પમાં ન્યૂ ગુરુદ્વારા સામે રહેતા અને મોબાઈલ શોપ ધરાવતા ભાવેશ હરેશ પારવાણી સિંધી ઉંમર વર્ષ 22 એ રસાલા કેમ્પમાં જ રહેતા સમીર પ્રકાશ રાજાણી ધીરજ પ્રકાશ રાજાણી સિંધી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે પોતાના ઘરેથી બાઇક લઈને સંત કવર રામ ચોકમાં આવેલ શાળાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સમીર તથા ધીરજે તેને બાઇક સાથે અટકાવ્યો હતો અને સમીરે ભાવેશના બાઇકની ચાવી ખેંચી લીધી હતી। આથી ભાવેશે સમીરને ચાવી ખેંચી લેવાનું કારણ પૂછતા બંને ભાઈઓએ ભાવેશને ભૂંડા બોલી ગાળો દઈને પાઇપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત ભાવેશને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સારવાર બાદ તેણે બંને હુમલાખોર ભાઈઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મને કીધું નિશાળના ચોકે આવતું ગાડી વાળા વાતચીત કરવાની છે। મેં કીધું હા હું આવું છું। જમીને હું ગયો ને તો ભાઈ સીધો માપીને હું ઘરું દીધી ને ડોકા હથિયાર હતા એની પાસે સળિયું પડ્યું તો ડોકા કાઢીને સળિયું કાઢીને મારી ઉપર ઘાવાળી કરવા માંડ્યા સીધા। કોણ હતું? 6-8 જણા ભેગા હતા। 2-3 હું ઓળખું છું। બબલું નામ હતું, એકનો સમીર નામ છે, મેન જે છે એ સમીર જ છે અને સાથે 2-3 જણા અજાણ્યા હતા। મારી ઉપર ઘાવાળી ચાલુ કરી નાખી। મારી સાથે મારો મિત્ર આવ્યો તો એની ઉપર એ ઘા કર્યો। કારણ શું હતું? કારણ એટલે એમને ભાઈ જૂની અદાવત રાખીને એમ કહેતા હતા ભાઈ તું આની વચ્ચે આવ્યો આની વચ્ચે આવ્યો તને મારી નાખશું આમ તેમ ને એ નશેરી જ છે। 24 કલાક પીને છોડતા હોય। તમને ફોન કોણે કર્યો? સમીરભાઈએ ફોન કર્યો હતો મને। શું બોલાવીને તમને બહાર બોલાવ્યા? અને કે તું અહીંયા આવો, તું જેના વચ્ચે આવે છો આમ તેમ ને તું અહીંયા આવો તારી યારે વાત કરવાની છે। મેં કીધું હા હું આવું છું વાત કરવા। હું ગયો તો મારી ઉપર સીધું ઘાવાળી કરી માપીને હું કાઢું